નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણી જે સિરીઝ છે આઈએમપી 100 એમાં 1 એટલે થિયરી ને 2 એટલે એક્ઝામ્પલ, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 7મો પ્રત્યાવર્તી પ્રવાહ એના જે આઈએમપી એક્ઝામ્પલ છે, જે એક્ઝામમાં પૂછી શકે છે, એ એક્ઝામ્પલને એકદમ તમે સમજી શકો એ સરળ ભાષામાં સમજાવવા માટે અને બોર્ડની અંદર કેવી રીતે લખી શકાય એના માટેનો આપણે આજે આ વિડીયો આપેલ છે. તો એમના માટે અગત્યના જે સૂત્ર છે, એસી વોલ્ટેજ માટે આપણે યાદ રાખવાનું કે V = VM sin ઓમેગા t. ખાસ અહીંયા ધ્યાન દેવાનું કે આ સાઇન અને કોસનો આગળનો જે ભાગ છે એ હંમેશા જે તે વિધેયનું મેક્સિમમ વેલ્યુ હોય. આવી જ રીતે જોવો જોઈએ IMP = VM/R. બરોબર. અહીંયા ઇમ્પિડન્સ Z એટલે આપણે એમ કહીએ કે અવરોધ થાય, તો આપણે આ ચેપ્ટરમાં અવરોધ, ઇન્ડક્ટર અને કેપેસિટર આ ત્રણ લેવાના છે. તો જેના માટે LCR પરિપથ ઘણો બધો અગત્યનો છે. એના પરથી આપણે ઇમ્પિડન્સ Z, IRMS નું સૂત્ર Im/√2, VRMS નું સૂત્ર VM/√2 માત્ર અવરોધ માટે જુઓ તો Z બરાબર R થઈ જાય, કારણ કે ઇમ્પિડન્સ Z એમાં X અને C છે નહીં, ઓલા C અને L છે નહીં, માટે કેટલો વધ્યો? R વધ્યો છે. માટે I નું સૂત્ર થાય I = V/ઇમ્પિડન્સ Z, માટે V/R. આવી રીતે જો માત્ર ઇન્ડક્ટર હોય તો ઇમ્પિડન્સ Z બને XL કહેતા ઓમેગા L. I બરાબર VM/Z, માટે VM/XL = VM/ઓમેગા L. માત્ર કેપેસિટર હોય તો ઇમ્પિડન્સ Z થઈ જાય આપણો XC કહેતા 1/ωc, માટે I બરાબર 1/ઇમ્પિડન્સ Z, માટે I/XC કહેતા I/1/ωc. ખાસ કરીને અગત્યનું ઇમ્પિડન્સ કહેતા LCR માટે ઇમ્પિડન્સ Z = √R² બ્રેકેટમાં XC - XL નો સ્ક્વેર. બરોબર. આના પરથી આપણે I નું સૂત્ર બનાવ્યું છે. અને ખાસ કરીને અનુનાદની ઘટનામાં એમ કહેવાય કે કેપેસિટર અને ઇન્ડક્ટરની આવૃત્તિ સમાન થાય ત્યારે અનુનાદની ઘટના થાય છે. એટલે XL = XC કહેતા ઓમેગા L = 1/ωc. ઓમેગા એક બાજુ કર્યા અને L અને C એક બાજુ કર્યા, માટે ઓમેગા સ્ક્વેર = 1/LC, માટે ઓમેગા = 1/√LC. જોજી, આ બંને એક્ઝામ્પલ ઉદાહરણની અંદર આપેલા છે. 2 માર્ક્સની અંદર પરફેક્ટ રીતે પૂછે તો આપણે આ ડેટાથી લઈ અને આન્સર સુધી લખવું પડે. બીજો આનો ઉપયોગ તમારી ગુજકેટની એક્ઝામમાં પણ થઈ શકે, જીનીટની એક્ઝામમાં પણ આ ટાઈપના એક્ઝામ્પલ પૂછી શકે. પહેલી જે રકમ છે કે 220 વોલ્ટના સપ્લાય સાથે આ V થયો તમારો, એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનો પાવર એટલે P થયો, રેટિંગ ધરાવે છે. તો 3 ક્વેશ્ચન પૂછ્યા છે: બલ્બનો અવરોધ, મહત્તમ મૂલ્ય અને પ્રવાહનું RMS. બરોબર. એમાં પહેલા મારે ડેટા લખવાના હોય તો કે V કેટલો છે? 220 વોલ્ટેજ. પાવર કેટલો છે? 100 વોલ્ટ. બલ્બનો અવરોધ આ જ રીતે આપણે પાઠ પાડીને લખવા છે. બલ્બનો અવરોધ R = V²/P. આ સૂત્ર યાદ રાખવું પડશે. V કેટલા છે? 220, એનો વર્ગ એટલે 220 × 220 એટલે છેદમાં 100. 0 0 ઉડી ગયા. 222 × 22 માટે કેટલું થયું? 484 ઓહમ. ખાસ કરીને એકમ ભૂલાય નહીં, યુનિટ ભૂલાય નહીં. બીજો જે ક્વેશ્ચન છે કે સ્ત્રોતના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે કે VM. મારી પાસે સૂત્ર થાય V = VM/√2. બરોબર. તો VM ને કરતા બનાવવું તો √2 × V. હવે √2 એટલે કેટલા થાય? 1.41 કહેતા 1.42. V કેટલા છે? 220. ગુણાકાર કરતા મને આન્સર કેટલો મળ્યો? 311 વોલ્ટેજ. ત્રીજું છે પરિપથમાંથી જે કઈ પ્રવાહ વહે એ પ્રવાહનો રૂટ મીન સ્ક્વેર RMS. બરાબર છે. મારી પાસે સૂત્ર છે કે P બરાબર I × V. પરથી I ને જો કરતા બનાવવું તો P ના છેદમાં V. અહીંયા જે પ્રવાહ મળે એ RMS પ્રવાહ જ મળશે. માટે P ની કિંમત મૂકી મેં 100, V એટલે 220, 0 0 ઉડી ગયા. 10/22 એટલે આપણો આન્સર આવ્યો 0.454 એમ્પિયર. 0.454 એમ્પિયર. આ રીતે તમારે એક્ઝામ્પલ આખો લખવાનો થશે. બીજો જે એક્ઝામ્પલ છે એ પણ એકદમ નાનો એવો છે, 2 માર્કમાં પૂછી શકે. 25 મિલી હેનરી આ ઇન્ડક્ટર થયું. મિલી છે, ખાસ ધ્યાન રાખજો, એટલે એને 10⁻³ વડે ફેરવવું પડે. શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટેજના સ્ત્રોત સાથે જોડ્યો છે. આની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય
તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એ ઇન્ડક્ટરનો અવરોધ થાય અને પરિપથનો રૂટ મીન સ્ક્વેર પ્રવાહ શોધવાનો છે. તો આનો પણ ડેટા આપણે આ રીતે લખવાનો. ઇન્ડક્ટર એટલે એલ બરાબર 25 mH મિલી હેનરી, એને હેનરીમાં ફેરવવાનું એટલે 25 ગુણ્યા 10⁻³ ઘાત. ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ આ લખી નાખે છે. આપણે પહેલું સ્ટેપ તમારા રકમમાંથી લખવાનું, બીજું એને કન્વર્ટ કરવાનું લખવાનું. વોલ્ટેજ આપ્યો છે 220 વોલ્ટ, આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ. પહેલું જે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL કહેતા અવરોધ. ઇન્ડક્ટર માટે અવરોધનું સૂત્ર થાય XL બરાબર ઓમેગા L. ઓમેગા એટલે 2πf, L તો હતો જ, માટે સૂત્ર બની ગયું 2πf L. 2 ગુણ્યા પાઈની કિંમત 3.14, F આવૃત્તિ કેટલી છે 50. ઘણી ટેક્સ્ટ બુકમાં એ V લખ્યું છે. V પણ એટલે આવૃત્તિનું સ્વરૂપ, આવૃત્તિનું ફોર્મેટ જ છે. L એટલે 25 ગુણ્યા 10⁻³ ઘાત. આ બધાયનું કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે 7.85 ઓહમ. 7.85 ઓહમ. પરિપથનો રૂટ મીન સ્ક્વેર એટલે પ્રવાહ IRMS V upon R. R કેટલો થાય XL. V કેટલો છે 220. XL કેટલો છે અહીં ઉપરથી 7.85. કેલ્ક્યુલેશન કરતા મને આન્સર મળે 28 એમ્પિયર. કેટલો આન્સર મળે 28 એમ્પિયર. જોજે આવા એક્ઝામ્પલ પણ પૂછાય છે અને એમાં ખાસ કરીને રકમ પરથી આપણે પરિપથ દોરીએ તો વધારે સાનુકૂળતા રહી. 220 નો વોલ્ટેજ છે, આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આવો એસી સ્ત્રોત, હંમેશા આવૃત્તિ હોય એટલે એસી સ્ત્રોત હોય ને એસી સ્ત્રોત હોય એટલે આવૃત્તિ હોય. ઘણીવાર ન આપ્યું હોય તો ઇન્ડિયન કરંટ પ્રમાણે કેટલી હોય 50 હર્ટ્ઝ. એની સાથે 200 ઓહમનો અવરોધ અને 15 માઇક્રોફેરેડ એનું કેપેસિટર શ્રેણીમાં જોડ્યું છે. મેં અહીં આકૃતિમાં અવરોધ, આ કેપેસિટર અને આ એસી કરંટ આ શ્રેણીમાં જોડ્યા છે. અહીંયા જોવો જે R બરાબર કેટલા લખ્યા 200 ઓહમ, F કેટલા છે 50 હર્ટ્ઝ, V કેટલા છે 220, કેપેસિટર કેટલું છે 15 માઇક્રોફેરેડ, માટે 15 ગુણ્યા 10⁻6 ઘાત. પહેલો જે છે એ પરિપથમાં વહેતો પ્રવાહ અને બીજું છે અવરોધના બે છેડા વચ્ચે અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધો. પહેલું જે મારે શોધવું છે પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V upon ઇમ્પિડન્સ Z. તો મારે ઇમ્પિડન્સ Z શોધવું પડે. તો કે ઇમ્પિડન્સ Z માં અહીંયા જોવો જે R અને કેપેસિટર બે છે માટે બે જ ઘટક આવે. વર્ગમૂળની અંદર R² વત્તા ઓમેગા C નો સ્ક્વેર. ઓમેગા એટલે 1 XC નો સ્ક્વેર, XC એટલે 1 ઓમેગા, એનો વર્ગ કરો એટલે 1 ઓમેગા સ્ક્વેર C². અહીંયા R², 1/4π² F², અહીંયા C², F² C². માટે Z ઇઝ ઇક્વલ ટુ √ 200 નો સ્ક્વેર વત્તા 1/, આ 1 છે એના છેદમાં 4 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા 50 નો વર્ગ ગુણ્યા 15 ગુણ્યા 10⁻6 ઘાત નો વર્ગ. આ બધાયનું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને ઇમ્પિડન્સ Z મળે 291.67 ઓહમ. આપણે અલગથી એટલે ગણ્યું છે કે ઘણી વખત MCQમાં આ તમને કામ લાગે, ઇમ્પિડન્સ Z પણ શોધવાનું થાય. I બરાબર V upon ઇમ્પિડન્સ Z 220/291.67. કેલ્ક્યુલેશન કરો એટલે આપણને આન્સર મળે 0.7542 એમ્પિયર. બીજો વિભાગ છે એમાં અવરોધકના બે છેડા વચ્ચે અને કેપેસિટર. અવરોધક એટલે કે V ઇઝ ઇક્વલ ટુ IR, માટે VR બરાબર IR. I કેટલો છે 0.7542, R કેટલો છે 200, માટે આન્સર મળ્યો 150.8 વોલ્ટેજ. કેપેસિટરના બે વોલ્ટેજ તો એનું સૂત્ર પણ VC બરાબર IXC. XC એટલે 1 ઓમેગા C, ઓમેગા એટલે 2πf, માટે I ના છેદમાં 2πfc, માટે 0.7542 ના છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 15 ગુણ્યા 10⁻6 ઘાત. આ બધાયનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કેપેસિટરનો વોલ્ટેજ મળે, બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ મળે 160.07 V. 160.0 V આ વોલ્ટેજ છે. ક્લિયર? તો જે આ એક્ઝામ્પલ પણ અગત્યનો, આમાં ઘણા બધા સૂત્ર લાગુ પડી જાય એટલે આપણે એક્ઝામ્પલ લીધો છે. 283 V મહત્તમ મૂલ્ય, એનો મતલબ એ થયા V નથી પણ આ છે VM, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. 50 હર્ટ્ઝની આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ, સાઇન પ્રકારનો એટલે કે એસી વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. R બરાબર 3 ઓહમ, L બરાબર 25.48 મિલી હેનરી, કેપેસિટર કહેતા C બરાબર 796 માઇક્રોફેરેડ.
પહેલું છે પરિપથનો ઇમ્પિડન્સ એટલે ઝેડ, બીજું છે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત એટલે ફાઈ, ત્રીજું છે પરિપથમાં વ્યય થતો પાવર અને ચોથું છે પાવર ફેક્ટર. પહેલાના ડેટા લખવાના કે વીએમ બરાબર 283 વોલ્ટેજ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, આર 3 ઓહમ, એલ આપણને આપ્યો છે 25.48 મિલી હેનરી, એટલે મારે હેનરીમાં ફેરવવા માટે 10⁻³ આ ફરજિયાત લખવું પડે. ઘણા વિદ્યાર્થી ડાયરેક્ટ 10⁻³ કરી નાખે, પણ એના કરતા પહેલા ક્વેશ્ચનમાં જે છે એ આપવાનું, પછી એને કન્વર્ટ કરવાનું. કેપેસિટર આપ્યું છે 796 માઇક્રોફેરેડે. માઇક્રોફેરેડેને ફેરેડેમાં કન્વર્ટ કરવા માટે 10⁻6. હવે આ પરિપથ ખરેખર જરૂરી છે. કદાચ ટાઈમ ન હોય, ન દોરો તો વસ્તુ જુદી છે. પરિપથ પરથી આન્સર પેપર જે વ્યક્તિ જોવે છે એને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આમાં ઇમ્પિડન્સ ઝેડ અથવા તો જે કંઈ મેળવવાનું છે એ કેવી રીતે છે. પહેલું છે પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ મેળવવું, r² - xc - ઓમેગા XL હોલ સ્ક્વેર. તો પહેલા મારે XL શોધી લેવાનો, XC શોધી લેવાનો. XL એટલે ઓમેગા L, ઓમેગા એટલે 2πf અને L એટલે L. માટે 2 × 3.14 × 50 × 25.48 × 10⁻³ માટે આપણને આન્સર મળ્યો 8 ઓહમ. આવી જ રીતે જોવો જોઈએ XC એટલે 1/ωc માટે 1/2πfc માટે 2 × 3.14 × 50 × 796 × 10⁻6 1/, આવ્યા બધું માટે કેલ્ક્યુલેશન કરતા આપણને મળ્યું 4 ઓહમ. ઇમ્પિડન્સના સૂત્રમાં મૂક્યું. R ની કિંમત આપણી પાસે છે 3, XC ની કિંમત છે 4, XL ની કિંમત છે 8, બાદબાકી કરતા કેટલા થાય? -4. એનો વર્ગ કરો એટલે 16, આનો વર્ગ કરો એટલે 9 એટલે 25, એનું વર્ગમૂળ કાઢો એટલે 5 ઓહમ. આ ઇમ્પિડન્સ Z મળી ગયો. પછી છે કળા તફાવત. કળા તફાવત એટલે આનો આપણે ફેઝર ડાયાગ્રામ આવી રીતે આમ દોર્યો હોય તો આ શું થાય? ફાઈ. આ થઈ જાય તમારું XC - XL ને આ R. માટે અહીંયા એમ કહેવાય કે જો તમે ખરેખર તો tan phi = આવું સૂત્ર બને, tan phi = XC - XL / R. phi ને કરતા બનાવો તો tan કે આવે છે ને, એને ઉપર લ્યો એટલે tan ઇન્વર્સ બ્રેકેટમાં XC - XL / R. માટે 4 - 8/3 માટે -53.1 ડિગ્રી. 53.1 ડિગ્રી આ આપણો આન્સર આવ્યો. માઇનસ આવ્યો એટલે એનો મતલબ એ થયો કે પાછળ વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ છે. આ વાક્ય એટલું જ જરૂરી છે. પરિપથમાં એમ કહેવાય કે વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ છે. ત્રીજું છે P બરાબર પાવર આપણે શોધવો છે I²R. તો પહેલા મારે I શોધવાનો માટે I = Im/√2. Im એટલે Vm/√2. Vm એટલે આપણે આગળ લખ્યું 283 બરાબર છે √2 અને R ની કિંમત. આ બધું મૂકો એટલે આપણને કિંમત મળે I ની 40 એમ્પિયર. પાવરના સૂત્રમાં મૂકીએ I² એટલે 40² × 3 માટે 1600 × 3 માટે એમ કહેવાય કે 4800 વોટ આપણો આન્સર આવ્યો. અને ચોથું જે છે એ પાવર ફેક્ટર. પાવર ફેક્ટર આપણે બે રીતે મેળવી શકીએ. cos phi માટે 53.1 ડિગ્રી માટે 0.6 અથવા cos phi R/Z. R/Z આ R છે અને આ આપણો ઇમ્પિડન્સ Z છે. પાસેની બાજુ છેદમાં કર્ણ. આવું જો આપણે કરીએ તો 3/5 માટે આપણો આન્સર મળ્યો 0.6. આ એક્ઝામ્પલ 2 માર્ક કે 3 માર્ક કે 4 માર્કમાં પૂછી શકે તો આપણે આવી જ રીતે સ્પષ્ટ લખવું પડે જેથી કરીને આપણને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. જોજે આ એક્ઝામ્પલ આખો અનુનાદની ઘટના માટેનો છે ને સ્વાધ્યાયનો 8મો એક્ઝામ્પલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલી શકાય તેવી આવૃત્તિ વાળો 230 વોલ્ટેજનો AC સ્ત્રોત છે. LCR પરિપથ સાથે જોડ્યો છે. ઇન્ડક્ટરની કિંમત 5 હેનરી છે. કેપેસિટરની કિંમત એમ કહેવાય કે 80 માઇક્રોફેરેડે છે અને R 40 માઇક્રોફેરેડે. આકૃતિ આપી છે, શ્રેણી જોડાણ છે. V 230, L 5, R 40 અને AC C 80 માઇક્રોફેરેડે એટલે કે 10⁻6. 80 × 10⁻6. 3 વસ્તુ શોધવાની છે. પહેલા છે અનુનાદની ઘટના વખતે પરિપથની કોણીય આવૃત્તિ. આ ફરજિયાત બતાવવું પડે. આ શક્ય બને તો જ અનુનાદની ઘટના થાય. આ બેની કિંમત મૂકી ωL અને XC એટલે 1/ωc. એક બાજુ ઓમેગા લીધા અને એક બાજુ LC વાળા પદ લીધા એટલે આપણને આવું સમીકરણ મળ્યું. માટે આપણને આવું સમીકરણ મળ્યું છે કે ω = 1/√LC. માટે 1/5 × 80 × 10⁻5 6
માટે 50 રેડિયેશન પર સેકન્ડ આપણો ઓમેગા મળ્યો. બીજું છે અનુનાદીય સ્થિતિ વખતે ઇમ્પિડન્સ ઝેડ. હવે અનુનાદીય સ્થિતિ થાય ત્યારે આ ઘટના શક્ય બને જ છે, તો જ અનુનાદની ઘટના થાય. એનો મતલબ એ તો કે ઇમ્પિડન્સ ઝેડ √r² પ્લસ ઓમેગા XC માઇનસ XL નો હોલ સ્ક્વેર. એમાં આ પદ કેવું થઈ ગયું? 0, કારણ કે બે સમાન. માટે ઇમ્પિડન્સની કિંમત શું મળી? r એટલે કેટલા થયા? 40 ઓહ્મ થયા. પરિપથનો પ્રવાહ હંમેશા RMS જ મળશે. માટે V upon ઇમ્પિડન્સ Z 230/40, 0 ઉડી ગયા, 23 ભેગા 4 એટલે 5.75 એમ્પિયર. બરાબર. પ્રવાહનું મહત્તમ મૂલ્ય એટલે Im શોધવાનું છે. તો કે IRMS ઇઝ ઇક્વલ ટુ Im upon √2. માટે Im ને કરતા બનાવો તો IRMS ગુણ્યા √2. માટે 5.75 ગુણ્યા 1.42 માટે 8.13 એમ્પિયર આન્સર આવ્યો. ત્રીજું, પરિપથના દરેક ઘટકનો આપણને વોલ્ટેજ મેળવવાનો છે. બરાબર. પેલું છે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર મારે શોધવું હોય તો V ગુણ્યા R ગુણ્યા I. ઇમ્પિડન્સનો રિએક્ટન્સ થાય ઓમેગા L. હવે અહીંયા ઘણી વખત ભૂલથી ઓમેગા એટલે 2πf. હવે આમાં f તો નથી, તો કે આપણું ધ્યાન અહીંયા જવું જોઈએ. ઓમેગાની કિંમત આપણને 50 મળેલી છે. માટે 50 ગુણ્યા 5 ગુણ્યા 5.75 માટે 14.37.5 વોલ્ટેજ. કેપેસિટર નો જે વોલ્ટેજ છે VC બરાબર XC ગુણ્યા I. VC એટલે 1 ઓમેગા C ગુણ્યા I. માટે 5.75 ના છેદમાં 5 ગુણ્યા 5 ગુણ્યા 80 ગુણ્યા 10⁻⁶ માટે 1437.5. જોવો જે આ બે કિંમત સરખી મળી છે. આ સરખી મળે એનો મતલબ એ થયો કે અનુનાદની ઘટના થાય એટલે સરખી જ મળે છે. અવરોધ ના બે છેડા વચ્ચે VR બરાબર I ગુણ્યા R તો 5.75 ગુણ્યા 40 માટે 230. આ જે એસી કરંટ છે એ પણ 230 નો છે. આ બેની કિંમત તો કેવી છે? સમાન છે. માટે આની કિંમત પણ કેટલી મળે? 230 જ મળે છે. આ રીતે આપણે એક્ઝામ્પલ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી એવા એક્ઝામ્પલ સિલેક્ટ કર્યા છે કે જે આ વખતે પૂછાઈ શકે. બરોબર. અને એને અનુરૂપ લગભગ સૂત્ર આવી જાય એટલે આના પરથી બીજા જો એક્ઝામ્પલ પૂછે તો પણ તમે સારી રીતે ગણી શકો અને તમે એક્ઝામના આગલી કલાકોમાં આ ચેપ્ટરનું આરામથી એમ કહેવાય કે 15 થી 16 મિનિટમાં રિવિઝન કરી શકો. એના માટે આપણે IMP 1.02 બનાવ્યો છે. તો આ વિડીયો દરેક વિદ્યાર્થીને ફાયદાકારક છે. તો વધારે વિદ્યાર્થીઓનો લાભ લઈ એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.